સ્માર્ટ સિટીની દોડમાં ગગનચુંબી ઇમારતો એટલે કે સ્કાય સ્ક્રેપર બનાવવાની જાણે હોડ લાગી છે. પણ જો આ સ્કાય સ્ક્રેપરમાં આગ જેવી ઘટના બને તો પછી શું હાલત થાય તેની કલ્પના કરી શકાય છે. અને આ માટેનું જો ઉદાહરણ જોવું હોય તો અમદાવાદના બોપલ વિસ્તારની આ ઇસ્કોન પ્લેટિનમને જ જોઈ લો. અહીં 8મા માળે આગ લાગી અને આગ જોતામાં 22 માળ સુધી પ્રસરી ગઈ. આ આગની ઘટનામાં એક 65 વર્ષની મહિલાનું મોત થઈ ગયું છે. અને સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ આગ લાગી ત્યારે આ બિલ્ડિંગની અંદર 200 જેટલા રહેવાસીઓ હતા. તે એક સમયે ફસાઈ ગયા હતા. તાત્કાલિક ફાયર વિભાગે આવી અને આ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. નહીં તો કલ્પના કરી લો કે આ આગની ઘટનામાં કેટલી મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. આ આગને કાબૂ કરવા માટે ફાયર વિભાગના અનેક ફાયર ટેન્ડરને મોકલવામાં આવ્યા હતા. ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટના કારણે આ ગંભીર ઘટના બની અને હવે આ આગના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કમનસીબે એક વૃદ્ધ મહિલા મીલાબેન શાહનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. અને મોડી રાત્રે અંદાજે 12 વાગ્યાની આસપાસ લાગેલી આગને સવારે 4 વાગ્યા સુધી બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે એક પછી એક સ્કાય સ્ક્રેપર બનાવવાની હોડમાં આગ સમયે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તે એક વરવી વાસ્તવિકતા છે.